સમગ્ર જિલ્લામાં જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં અમારે તમામ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ ડીવાયએસપીશ્રીઓ, સીપીઆઈ સાહેબો, થાણા અધિકારીશ્રીઓ અને તમામ સ્ટાફ આજે સમગ્ર જિલ્લામાં નોનવેજની લારીઓ, કેટલાક એવા સર્કલ છે કે જ્યાં કોઈ વારંવાર ફરિયાદ આવે છે કે જેટલા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે, એવા જે વિસ્તાર છે ત્યાં સતત છેલ્લા 1.5-2 કલાકથી એનું ફૂડ પેટ્રોલિંગ સાથે સ્ટ્રેટ એનાલાઇઝરની મદદથી એવા લોકોને ચેકિંગ ચાલી રહ્યું છે. અને જ્યાંથી કમ્પ્લેન આવે છે કે અહીંયા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે ત્યાં ખાસ આ ઝુંબેશ ચાલી રહી છે. આપના માધ્યમથી એક અપીલ પણ છે કે સારા યુવાનો છે આવી જગ્યાએ બેઠક ઉઠક ન કરે. આજના ગલ્લાઓને પણ એક અપીલ છે કે ત્યાં પોતાનો વ્યવસાય માટે જે કંઈ એમના કસ્ટમર આવે તો એમને આપીને એમને ત્યાંથી આવા લોકોને બેસાડે નહીં. જે લોકો ગુનાહિત માનસ ધરાવે છે એવા લોકોને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે ડીજેલા અથવા પ્રોહિબિશનની અથવા અન્ય જે નંબર પ્લેટ વગરના વાહનો સાથે અગાઉ જેમનો ગુનાહિત ઇતિહાસ છે ને અમુક પ્રકારની બેઠકો છે એવા ઇસમને પણ એમની પાછળ પોલીસ ચેક કરીને પોલીસ સ્ટેશન લાવીને એની કાર્યવાહી હાલ મોડે સુધી રાત્રિના 11 વાગ્યા સુધી આ ટ્રાયલ છે હાલ ચાલી રહી છે. ત્રાસ છે ને એ દિવસ મારે ઘેર નીકળી ગઈ આમાં નવામાં છે એ આટલું વિગડ ના હોય તારા મારા ઘરને આવી ગઈ. ઓલા લોકોને ચેક કરવા ખાટલે બેઠા એમ બ્રેક થઈને પાછળ મળી આવો. આ બાજુ રહેજો.